માંથી ઝડપાયેલા બોગસ ન્યુસી ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે। શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ અંગે ધ્યાનમાં આવ્યું છે અને જેની તપાસ પણ સોંપાઈ છે। જેમાં જે ખોટું જણાશે તે બંધ કરાવી કાર્યવાહી કરીશું। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે અન્ય રાજ્યોમાં પરીક્ષા આપી અને અહીં એડમિશન આવી કોઈ ગાઈડલાઈન નથી। આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા આપતી નથી તેમજ આવી સંસ્થાઓને રાજ્ય સરકાર શોધી કડક કાર્યવાહી કરશે। આવી સંસ્થાઓ સોશિયલ મીડિયા ચોપાનિયામાં જાહેરાતો આપી એડમિશન મેળવે છે અને કોલેજમાં એડમિશન કરાવતા પહેલાં ખાતરી કરી લેવી જરૂરી છે। કોલેજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં તે પણ ચેક કરવું જરૂરી છે। એ ધ્યાનમાં આવ્યું છે અને એની તપાસ પણ આપી છે। જે ગુજરાતની અંદર એવી કોઈ પેલું નથી, આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લે છે અને એક્ઝામિનેશન કરી રહ્યા છે। એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે, છતાં એની તપાસ કરી છે। કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું। પણ આવી ગુજરાતની અંદર આવી કોઈ કોલેજ કે એ એક્ઝામ આપવા માટે નથી, આવું સ્ટેટનું કરે છે અને માત્ર ગુજરાતમાં એની ઓફિસ છે। પણ એની તપાસ થશે અને ખોટું હશે તો ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાશે। દરેક ક્ષેત્ર પર મારી વિનંતી છે કે લોભામણી જાહેરાતથી દૂર રહેવું। કોઈ કોલેજ કે કોઈ એડમિશન લઈને ડિગ્રી લેવાથી ક્યારેય તમને જોબ મળી જાય એવું નથી। તમે રેગ્યુલર ભણ્યા હો અથવા તો રેગ્યુલર કોલેજ જાઓ, એવું કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં જતા હોય પહેલાં જોવો, જાણો અને પછી જ એડમિશન લેવું જોઈએ।